ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. હવે આજે તારીખ થઈ છે 22 અને સવારના અત્યારે વાગ્યા છે 7:10 થઈ છે. જે સાચીને સ્કૂલે મૂકીને આવ્યો છું અને અત્યારે શાક માર્કેટ આવ્યો હતો. બધું શાકભાજી એટલે શાક લઈ લીધું છે, એ પણ તમને બતાવી દઉં છું. હવે આજે ગઈકાલના જો તમે ગઈકાલમાં કેવું, ગઈકાલે આપણે રાતે ગઈકાલે રેડી ટુ બનાવીને લઈ ગયો હતો. તો સાદી સની હતી પણ દીકરી કઈ બધી એટલે ખૂબ સારું થયું કે ગઈકાલે કસ્ટમર ઘણા બધા ગરમ ખાવાના પણ ગરમ વખતે હતી નહીં આપણે. તો આજે હું શું છે કે આજે રાતે મોડેથી જઈશ, લગભગ 8-8:30 જઈશ ટેમ્પો લઈને, કારણ કે કંઈ નથી મેળ પડતો. એ લોકો બધા ના જ પાડે કે તમે રોડ પર હરી જોઈએ જ નહીં. હું તો અંદર લગાવું છું છતાં પણ અંદર આવું છે ભાઈ. અને બીજું છે આપણે આગળ એક બીજો ફેન્કીવાળો આવી ગયો છે. એ પ્રોબ્લેમ શું છે, હવે અંદર ભીડ વધે છે, તેના કારણે સામે પ્રમુખવાળો મને બોલી શકે ભાઈ તમે તમારા કારણે અહીંયા વળી જાય, પણ હવે રાતે મોડે જવાનું, રાતે સામેનો કોમ્પ્લેક્સ બંધ થઈ જાય એટલે વાંધો નથી. પણ આ દબાણ આ મહિનો પૂરતું મને લાગે છે. એટલે આજે રાતે ઘણો લેટ જઈશ, લગભગ 8 વાગે ઘરે નીકળીશ અને 8:30થી 12 આજે કરવાનું મન થાય છે રોજ હવે ડેલી, કારણ કે ભાઈ નથી મેળ પડતો. તમને કહું ને કે બહુ તકલીફમાં છો. તકલીફ એટલે તમને કહું ને કે શું કરું તમને, બોલો જવા દો વાત, છોડો કંઈ નહીં. હવે તમને બધું ખબર છે શું છે શું નહીં, જેમાં રેગ્યુલર વ્યૂ છે મને બધું જાણે છે એમને. તો અત્યારે કંઈ નહીં, નવો દિવસ છે, નવું ફ્રેશ માઇન્ડથી આપણે આજે ધંધો શરૂઆત કરીએ છીએ. તો બસ ચલો ઘરે જઈએ ને કામકાજ શરૂ કરીએ. આજે ઘણું વહેલો આવી ગયો અહીંયા હજુ તો, અને આજે સવારે અહીંયા વરસાદ પડ્યો હતો. શું તમારા વરસાદ પડ્યો એક કોમેન્ટ કરીને મને જણાવજો તમે ક્યાં વરસાદ પડ્યો હતો. ચલો ફટાફટ ઘરે જઈએ, ફ્રેશ થઈને ચટણી બનાવવા બેસી જઈએ. અને હા, ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. ઘરે આવી ગયા છે ભાઈ, મૂકી દઈએ ફટાફટ સામાન. તો ચલો થોડું ફ્રેશ થઈ ગયા, પછી ચટણી બનાવવા બેસી જઈએ. એમ પાછી રાતે 8:30 જવાના છે, તો ઘણો ટાઈમ છે. શું કરીએ શું નહીં કરીએ, તારે બ્રશ એવું કરી દો. અત્યારે બ્રશ ઉઠી ચા નાસ્તો થઈ ગયો છે, આપણે આ ચટણી બનાવવા બેસેલા છે. ચલો ચટણી બનાવી કરું, પછી પાછું તમને મળું છું. ચલો કોથમીર ચટણી બનાવીને તમને મળું છું થોડી વાર રહીને. તારી થોડો ફોન ચાર્જમાં મૂકી દો, બેટરી ઓછી થઈ ગઈ છે. ચટણી બની ગઈ છે, અત્યારે સામાન લેવા જાઉં છું બહાર, પછી આવીને જોઈશ શું છે શું. પેલા રાજુ સાહેબ એમને લાલ નાસ્તો લઈ જવાનો છે, એટલે તો લાલ નાસ્તામાં હું લઈ જાઉં છું એના માટે કેક લઈ આવું. એ લાલ હા ને કેક, બાકી સ્ટ્રોબેરી છે શું ખાવાનું, સ્ટ્રોબેરી શું આપવાની હોય આટલી બધી ખાવા માટે. એ ઢોકી બિલ્ડિંગ ઓકે રેડી. ચાલો ફટાફટ નાસ્તો લઈ આવીએ જઈને અને બીજું સામાન લઈ લઈએ. I grew up in a place where they told you what to chase, told you how to run the race, every move was on the page, but I didn't like their way. રેડી થઈ ગયા, નહીં ભાઈ ને હેમભાઈ જવાના સ્કૂલે, તો દહીં ખાય છે. હાય કરે સેન્ટા ક્લોઝ બન્યો છે ભાઈને જલસા છે. 3 દિવસ શનિ રવિ સોમ સ્કૂલે છુટ્ટી છે. ના 3 દિવસની, એટલે કાલે શનિવારે છુટ્ટી, રવિવારે છુટ્ટી, સોમવારે છુટ્ટી. અત્યારે સ્કૂલે મૂકવા જાઉં, સાથે લઈશ ત્યાંથી તો તમે સ્કૂલે મૂકવા જઈએ. જા સાચી ગઈ છે મૂકવા. હવે એટલે આપણે જઈશું બેકરી, બ્રેડ લેવાના છે ને એ લઈને જઈશું ઘરે. અત્યારે સાંજના વાગ્યા છે 4:30. હેમભાઈ આવી ગયા સ્કૂલથી. હવે ચાલો ટેમ્પો થોડું ભરી ખાવ એટલે સાંજે ભણવાનું ટેન્શન નહીં. બટ હવે થોડું બધું કર્યું ના, સાફ સફાઈ કરી છે બધી, પાણી એવું ઉઠવાનું. ચાલો તમને મળું થોડા રહીને, ટેમ્પો ભરી. અત્યારે ટેમ્પો ભરાઈ ગયો છે ને થોડો ટાઈમ જ લઈ લે. એમને ગાર્ડનમાં લઈને આવ્યો છું, રમે છે, ખુશ છે ઘણો.
આ રહ્યો. ઓય અત્યારે લગભગ 5:30 જેવું થયું છે. તમારા ખ્યાલથી મેં 7:30 નીકળી જઈશ. અને કસ્ટમર ફોન તો ઘણા બધા આવે છે કે ભાઈ તમે આવ્યા કે નથી. અમે કહ્યું ભાઈ અમને 8 વાગે છો, 8 થી 12 ચાલુ રાખવાના છે. તો જોઈએ આજે શું છે શું નહીં. ચાલો અત્યારે થોડોક થઈને તો મજા પડી ગયા છે. અને સાચી ઘરે વાંચવા બેસી છે જાનકી જોડે. અને એને મેં લાવ્યો છું અહીંયા ગાર્ડનમાં. તમને મળું ઘરે જઈને પછી ટેમ્પો નીકળે ત્યારે. અત્યારે 7:15 વાગ્યા છે. તો હવે જવા માટે નીકળે એટલે ચાલો તો જવા માટે નીકળી છે. તો ચાલો તમને મળીએ, જોઈએ ત્યાં શું છે શું નહીં એ પ્રમાણે પછી ટેમ્પો લગાવીશું. તો નીકળીએ છીએ ફટાફટ જવા માટે. તો હવે અત્યારે 12 વાગ્યા છે, ઘરે આવી ગયા છે. હવે પ્રોબ્લેમમાં શું થયું, અમે ત્યાં ગયા ને એટલે ઘરાકી ચાલુ થઈ ગઈ બરાબર. એ ટાઈમ નહીં મળ્યો. ચાલુ ઘરાકી એસએમસી વાળા આવ્યા અને એમાં દોઢ ધામમાં પગ ધામમાં તને હજી વિડીયોમાંથી ઉતાર્યો જ નહીં એ મને સોરી. એ લોકો શું કહે છે કે અંદરથી પણ અમે ટેમ્પો લઈ જઈશું. એટલે વિચાર કરો શું કરું શું નહીં કરું, કેમ કે બધું બાકી છે. આ ટેમ્પો ખાલી કરું છે અત્યારે સામાન્ય બોલું તમને બોલું બીજી વાત કરું તમને. ટેમ્પો ખાલી થઈ ગયો છે અત્યારે. આ બધું મટીરિયલ તમે બતાવી દો. આવું બાસ્કેટ છે ને આટલામાં હોય એસએમસી પર જે નિયર ને આટલા ભેટ પણ ખલાસ થઈ જાય ટેમ્પોના. આઠમાંથી આટલા વૈધા છે. તો ચાલો કંઈ નહીં, તો થાય કરે. તો તમને પાછો મળું છું થોડી વાર સમય પછી સાફ સફાઈ કરી. હા ઉપર આવી ગયા છે ને અત્યારે 1:20 થઈ છે. એ પ્રોબ્લેમ શું છે તમને કહું. હવે જે એસએમસીવાળા આવ્યા ને તો અમે ભાગ્યા હતા. તો ભગવામાં એક બટન કશે પડી ગયું. બોલો બટર 275 રૂપિયાનું બટર આવે એ કશે પડી ગયું. એટલે ઘરે આવ્યા ને ખાલી કર્યું ત્યારે કે યાદ આવ્યું ભાઈ બટર કાં છે. તો પાછળ જોવા ગયો કોઈ જગ્યાએ બટર હતું જ નહીં. અને શું થયું ભાઈ. આજે અમે અહીંથી લગભગ અમે કેમ અહીંથી અમે 7:30 નીકળ્યા, ત્યાં પહોંચ્યા 8 વાગે. અને પછી અમે લગભગ 8:15 જેવું લગાવી કાઢ્યું. અને લગાવ્યું એટલે કસ્ટમર બધા ચાલુ થઈ ગયા. બહુ મસ્ત ઘરાગીરી ઢળ 8માંથી તમને કહું ને 8માંથી 6 પેકેટ નીકળી ગયા. હવે 2 પેકેટ બાકી બચ્યા. પછી લગભગ રાતે 11 વાગે એજન્સીવાળા આવ્યા. બોલો એ ભાગવામાં ચટણી પણ ઢોળાઈ ગઈ, બટર પણ કશે પડી ગયું. બોલો યાર આજે ઘણું નુકસાન થયું. અને ધંધો આજે કહ્યું ને ચટણી ઢોળાઈ ને બધી પાછી ગાર્લિકની ચટણી ઢોળાઈ. આજે લસણ ખબર 300 રૂપિયા કિલોનું લસણ છે. એ ગાર્લિકની ચટણી બધી જ ઢોળાઈ ગઈ મારી. એટલે પછી ચાલુ પણ નહીં શકે કારણ કે ટોસ્ટ સેન્ડવિચમાં લાલ ચટણી વપરાય અમારી. એ ટેન્શનમાં કે યાદ નહીં રહ્યું વિડીયો બનાવવાનું. ગયા કસ્ટમર ચાલુ થઈ ગયેલા. હવે ભાઈ તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે મને. તો પ્લીઝ સપોર્ટ કરજો મને. સબસ્ક્રાઈબ જો કંઈ સબસ્ક્રાઈબ કરજો ચેનલને. અને વોચ ટાઈમ મારો પૂરો કરી આપો. એ શું કરવું બોલો. હવે આજે તારીખ થઈ 22 તો પૂરી થઈ ગઈ, 23 થઈ ગઈ. બચ્યું છે અઠવાડિયું. અને બેંકવાળા પૈસા આપવાના હજુ બધા બાકી છે. તો હવે શું કરું શું નહીં કરું ખ્યાલ નહીં થયો. લગભગ આવતા મહિનાની 5 તારીખ સુધી આવું જ રહેવાનું છે. અને એ લોકો શું બોલી ગયા કાલે કોઈ આવતું નહીં, આવશો તો મારો સામાન ઉઠાવીને લઈ જઈશું. અને એ લોકો એટલો મોટો દંડ ફટકારે છે. ટેમ્પો લે તો ટેમ્પાના 8 થી 10,000 રૂપિયા લે છે. બોલો હવે મારું કેવું છે, મેં મારું રોજ રોજ ખાવું એવું મારું કામ છે અત્યારે. કારણ કે શું કેમ નહીં બોલે એકદમ અપસેટ છે. આજે રાતે ઊંઘ નથી ને મને રાતે જો મને આખી રાત જવામાં જાય. વિચાર હું કરું હું નહીં કરું. આજે એક વસ્તુ છે, એક કિમમાં એક ભાઈ છે કિમ, એ પ્રમાણે 70,000 રૂપિયા મને લેવાના છે. 2019ની વાત કરું. હજુ તે ભાઈ મને આપ્યા નથી. વાયદા કરે આપું મેં એમને ના પાડી આપવાની એમ કહે છે ભાઈ. મેં ભાઈ આપતા જ નથી. મેં લગભગ ખાસો ટાઈમ થઈ ગયો મેં એમને બોલવાનું છોડી દીધું. પછી કોઈ કાલે એમને ફોન કરું કે ભાઈ તમે આપો છો મને. એટલે મારો બિઝનેસ હતો. બિઝનેસમાં મારી પાસે ઉધારમાં માલ લીધેલો. મેં માલ આપેલો 75,000 માલ આપેલો. મેં 5,000 મને આપેલા. હજુ 70,000 રૂપિયા બાકી છે. હજુ એ ભાઈ મને પૈસા આપી દે ને તો મારું બેંકવાળું મારું સચવાઈ જાય. અને બીજું થોડું ખર્ચો પણ થઈ જાય મારો. શું કરું શું નહીં કરું સમજ નથી પડતું. એનું નામ છે ને સિરાજભાઈ નામ છે. કિંમર એ છે સિરાજભાઈ નામ છે. એકદમ હેલ્ધી બોડીમાં છે.
કાલે ફોન કરું. મોમેડન છે. હવે શું કરું? ચલો કંઈ નહીં, હવે જોઈએ કાલે. હવે કંઈ સોલ્યુશન આવવાનું છે નહીં, એટલે કાલે ખબર પડશે શું છે શું નહીં. તો કાલે એમને ફોન કરીને વાત કરું, ભાઈ તમે પૈસા આપો મારે, તો થોડુંક થઈ જાય. પ્રોબ્લેમ એક જ છે ભાઈ, ખાલી એસએમસી વાળું હેરાન નહીં કરે ને તો ફર્સ્ટ ક્લાસ. હું પાછો ઉપર અંદર ઊભો રહું છું, ગલીની અંદર. તો મને ખબર નહીં કેમ આટલું બધું દબાણ આવ્યું છે યાર. અને હું કોઈ નડતો પણ નથી. અને મારું જે ગલી છે ને ત્યાં સામે મોટું કોમ્પ્લેક્સ છે. એ કોમ્પ્લેક્સ બધી કેટલી ઓફિસો જ છે, રેસિડન્સ જરાય નથી. એ બધું કોમ્પ્લેક્સ છે ને 7:30 બંધ થઈ જાય, પછી બધું ખાલી થઈ જાય, કોઈ ત્યાં આવતું જ નથી. અને મારો જે રોડ છે, રોડના રસ્તા 2 છે સોસાયટીના, એટલે મારા ત્યાંથી બહુ બાય ચાન્સીસ બહુ ઓછા જાય છે, બાકી કોઈ જતું જ નથી. તો પણ ખબર નહીં કેમ આવું કર્યું લોકો. પાછા રાતે બોલો 11 ગયા, બોલો વિચાર કરે 11 ગયા બોલે લોકો. ચલો કંઈ નહીં, હવે તો બધું માતાજી પર છોડ્યું છે અને તમારી પર છોડ્યું છે ભાઈ. શું બોલ ભાઈ હવે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.